चलो धोरण 9 वाला बाळको केम छो दरेक बाळको मजामां? ओके। गया लेक्चरनी अंदर आपणे तमे 8मामांथी 9मां आव्या आपणो पहेलो लेक्चर हतो सोशियल सायन्सनुं धोरण 9 नो। सौथी पहेला आपणे तमने WRT ની મેં પેપર સ્ટાઇલ સમજાવી હતી, બરાબર કે ભાઈ WRT આખા વર્ષ દરમિયાન કેવી હશે, એની પેપર સ્ટાઇલ કેવી હશે એની આપણે ચર્ચા કરી। ત્યારબાદ થોડીક આપણે સામાન્ય સૂચનાઓ આપી હતી, બરાબર કે તમારે હોમવર્ક કેવી રીતે કરવાનું છે, તમારે સોશિયલની ફેરબુક કેવી રીતે બનાવવાની છે। એની પછી આપણે આખા ચેપ્ટરની અનુક્રમણિકા સમજાવી હતી કે ભાઈ આખા ટેક્સ્ટબુકની અનુક્રમણિકા આપણે સમજાવી હતી કે ભાઈ આખી ટેક્સ્ટબુક તમારી 3 ભાગમાં વિભાજિત કરેલી છે, ઇતિહાસ, ભૂગોળ અને નાગરિક। ત્યાર પછી આપણે પરીક્ષાની વાત કરી હતી, બરાબર કે ભાઈ પેપર કેટલા માર્કનું રહેશે। વાર્ષિક પરીક્ષામાં પેપર 80 માર્કનું રહેશે, બાકી બધી પરીક્ષાઓ જેટલી લેવાય એમાં 50 માર્કનું પેપર રહેશે। ત્યારબાદ આપણે ચેપ્ટર 1 ભારતની અંદર બ્રિટિશ સત્તાનો ઉદય એની આપણે શરૂઆત કરી હતી। તો થોડુંક આપણે ફાસ્ટ ફોરવર્ડિંગ કરી લઈએ, બરાબર કે ભાઈ ગયા વખતે પહેલા ચેપ્ટરમાં આપણે કેટલું ભણ્યા હતા। સૌથી પહેલો મેં તમને પ્રશ્ન પૂછ્યો તો કે ભાઈ અંગ્રેજો છે ભારતમાં શા માટે આવ્યા, તો એના માટે આખી તમને મેં કથા આખી કીધી હતી કે ભાઈ ભારતમાંથી યુરોપમાં મરી મસાલા, તેજાના, મલમલ, ગળીનું કાપડ, સુતરાવ કાપડ, રેશમનું કાપડ વગેરેની આપણે શું કરતા હતા, નિકાસ કરતા, વ્યાપાર કરતા હતા। હવે એ વ્યાપાર થતો હતો એ કયા માર્ગે થતો હતો તો કે ભાઈ જળ જમીન માર્ગે। હવે એ જે જળ જમીન માર્ગ છે એ કેવો થઈ ગયો, બંધ થઈ ગયો। હવે શા માટે બંધ થયો તો એના માટે મેં તમને એક આખો ટોપિક સમજાવ્યો હતો કે ભાઈ ભારતમાંથી યુરોપમાં જવું હોય તો વચ્ચે કોન્સ્ટન્ટિનોપલ, બીજું નામ છે ઇસ્તંબુલ નામનું સ્થળ આવે। 1453ની અંદર એ કોન્સ્ટન્ટિનોપલ ઉપર આક્રમણ કર્યું। કોણે આક્રમણ કર્યું? તુર્ક મુસ્લિમ લોકોએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું। એટલે ભારતથી યુરોપ જવાનો એ માર્ગ કેવો થઈ ગયો, બંધ થઈ ગયો। હવે યુરોપના લોકોને આ બધી વસ્તુ વગર એક દિવસ પણ ચાલે તેમ ન હતું। પછી યુરોપની અંદર ભૌગોલિક સંશોધનો ચાલુ થયા અને નવા જળમાર્ગ શોધવાની શું પડી, ફરજ પડી। હવે આપણે મેઇન મુદ્દો જોવાનો છે, નવા જળમાર્ગની શોધ। તો હવે યુરોપના લોકોને ખ્યાલ હતો કે ભાઈ ભારત દેશ છે એ પણ દરિયા કિનારે છે અને આપણો યુરોપ ખંડ છે એ પણ દરિયા કિનારે છે, કોઈને કોઈ રીતે જળમાર્ગ દ્વારા ભારત પહોંચી શકાય, બરાબર। બંને દેશો, બંને ભારત આપણું દરિયા કિનારે, આખો યુરોપ ખંડ આખો દરિયા કિનારે, આખા વિશ્વનો અંતે સમુદ્ર તો એક જ છે બાળકો। એટલે કોઈને કોઈ રીતે સમુદ્ર માર્ગે આપણે યુરોપથી એટલે કે યુરોપથી ભારત જઈ શકાય। એટલે હવે અલગ અલગ જે સાહસવીરો છે એને હવે જળમાર્ગનું સંશોધન કરવાનું શું કરે છે, શરૂ કરે છે। હવે એક પોર્ટુગલના રાજા હતા જેનું નામ હતું પ્રિન્સ હેનરી નામના વ્યક્તિ, બરાબર। હવે જો હવેના મુદ્દા યાદ રાખવાના, બરાબર કે ભાઈ પોર્ટુગલ નામનો દેશ, હવે આ પોર્ટુગલ જે છે એના રાજા કોણ હતા તો કે એના રાજા હતા પ્રિન્સ હેનરી। એણે શું કરી, મદદ કરી। પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરી નામના વ્યક્તિ એને એવી જાહેરાત કરી કે ભાઈ આપણા યુરોપના કોઈ પણ દેશના સાહસવીરો જળમાર્ગનું સંશોધન કરવાનું કાર્ય આરંભો। આર્થિક, ભૌતિક જે પણ મદદની જરૂર પડે એ બધી મદદ હું કરીશ, ગમે તેમ થાય। ભારતમાંથી આપણા યુરોપમાં જે જે ચીજવસ્તુ આવતી બંધ થઈ ગઈ છે એ નવા માર્ગે પાછી આવવી જોઈએ। જે પણ મદદની જરૂર પડે બધી મદદ હું કરીશ, આર્થિક મદદ હોય, ભૌતિક મદદ હોય, એને એવું વચન આપ્યું। અને એની પ્રેરણાથી સૌથી પહેલામાં પહેલાં એક વ્યક્તિ છે જેનું નામ છે બાર્થોલોમ્યુ ડાઇસ, બરાબર। કયો વ્યક્તિ છે તો કે ભાઈ પહેલો વ્યક્તિ તમારે યાદ રાખવાનો છે બાર્થોલોમ્યુ ડાઇસ। આણે કઈ વસ્તુનું સંશોધન કર્યું તો કે બાર્થોલોમ્યુ ડાઇસ જે છે એણે એક સ્થળ શોધ્યું જેનું નામ છે કેપ ઓફ ગુડ હોપ।
બરાબર, આફ્રિકાની દક્ષિણ દિશામાં. આ સ્થળ ક્યાં આવેલું છે યાદ રાખવાનું. તો કે આફ્રિકા જે છે એની કઈ દિશામાં? દક્ષિણ દિશામાં. સૌથી પહેલો પ્રયત્ન કરે છે બાર્થોલોમ્યુ ડાઇસ. એની સાહસ યાત્રા આફ્રિકાના દક્ષિણ છેડે કેપ ઓફ ગુડ હોપ ત્યાં આવીને અટકી ગઈ. એની પછી હવે જળમાર્ગનું સંશોધન કરવાની જ્યારે વાત આવે ત્યારે સૌથી પહેલામાં પહેલાં કોણ પ્રયત્ન કરે છે? તો ક્રિસ્ટોફર કોલમ્બસ. એટલે હવે સૌથી પહેલાં આપણે ભણશું કોલમ્બસ વિશે. બરાબર, એટલે અહીંયા નંબર બીજો આવશે જેનું નામ છે કોલમ્બસ. કયા રાજાની મદદથી? તો કે સ્પેનના રાજાની મદદથી. સ્પેનના રાજાની મદદથી. હવે જો આજે ક્રિસ્ટોફર કોલમ્બસ છે એ સ્પેનના રાજાની મદદથી, સ્પેનના રાજા છે એને આર્થિક રીતે મદદ કરે છે અને કોલમ્બસ નામનો વ્યક્તિ યુરોપથી જળમાર્ગનું સંશોધન કરવા માટે નીકળે છે. પણ હવે એ વ્યક્તિ જે છે એ એવું વિચારે છે કે જો આપણે પૂર્વમાં જવું હોય, કારણ કે યુરોપથી ભારત આપણો કઈ દિશામાં છે? તો કે યુરોપથી તમે જુઓ તો ભારત પૂર્વ દિશામાં આવે, આપણાથી યુરોપ કઈ દિશામાં આવે? પશ્ચિમ દિશામાં આવે. હવે પૃથ્વી તો આખી ગોળ છે. તમને એમ કીધું કે અહીંયા હું ઊભો છું, અહીંયા આગળ કોઈ વ્યક્તિ ઊભો છે, આ વ્યક્તિને તમારે ટચ કરવાનો છે તો તમે ગોળ ફરતા ફરતા અહીંથી જઈ શકો, બરાબર, આમ પાછળથી ગોળ ફરતા ફરતા જઈ શકો, કારણ કે આ વિસ્તાર કેવો છે? ગોળ છે. તો એમ કોલમ્બસે એવું વિચાર્યું કે ભાઈ જો પૂર્વમાં જવું હોય તો પશ્ચિમ દિશામાંથી પણ જઈ શકાય છે. એવું વિચારીને કોલમ્બસે પોતાની સાહસ યાત્રા શું કરે છે? શરૂ કરે છે. પણ 1492ની અંદર એની સાહસ યાત્રા ક્યાં આવીને અટકે છે? તો કે ઈસવીસન 1492ની અંદર એટલાન્ટિક મહાસાગર અને એના કયા ટાપુ? વેસ્ટ ઇન્ડિઝ. બરાબર, એટલાન્ટિક મહાસાગરના કિનારે વેસ્ટ ઇન્ડિઝ ટાપુ એવું નામ આપવામાં આવ્યું. પહેલાંનું નામ એવું હતું નહીં. કોલમ્બસ બરાબર ત્યાં આગળ આવીને ઉતરે છે, ત્યાંનું વાતાવરણ જોવે છે, એ સ્થળ જોવે છે, ત્યાંની આબોહવા જોવે છે. એટલે કોલમ્બસ જે છે, કોલમ્બસને એવું લાગે છે કે ભાઈ આ ભારત દેશ આવી ગયો, આપણે ભારતનું સંશોધન કરી નાખ્યું. પછી તો જો કે કોલમ્બસનું મૃત્યુ થાય છે એટલે એને આજીવન એવો જ ખ્યાલ હોય છે કે ભાઈ ભારતનું સંશોધન આપણે કરી નાખ્યું, ભારત જવાનો જળ માર્ગ છે એનું સંશોધન આપણે કરી નાખ્યું. પણ ખરેખર એ ભારત હતું નહીં. પછી એને આગળ એના કિનારાના ટાપુઓ છે એને વેસ્ટ ઇન્ડિઝ એવું નામ આપવામાં આવે છે. અને કોલમ્બસે જે ખંડની શોધ કરી એને પછી નામ શું આપવામાં આવે છે? અમેરિકા. એટલે આને અમેરિગો વેસ્પુચી નામનો વ્યક્તિ છે, અમેરિગો વેસ્પુચી. આ પછી આ નવો જે ખંડ શોધાય છે એને નામ શું આપે છે? તો કે પોતાના નામ પરથી નામ આપે છે અમેરિકા. અમેરિગો વેસ્પુચી છે એ વિચારે છે કે ભાઈ આ તો કાંઈ ભારત નથી. જે કોલમ્બસે જે આ નવો ખંડનું સંશોધન કર્યું છે એ ભારત છે નહીં, આ તો કંઈક નવો પ્રદેશ છે. એટલે એણે પછી અમેરિગો પોતાના નામ ઉપરથી એ નવા ખંડનું નામ શું આપે છે? અમેરિકા. એટલે ત્યાં આગળ કોલમ્બસની યાત્રા થઈ જાય છે પૂરી. બરાબર, તમારે કેટલું યાદ રાખવાનું? કોલમ્બસ નામનો વ્યક્તિ પહેલાં કયો વ્યક્તિ આવી ગયો? તો કે બાર્થોલોમ્યુ ડાઇસ. બરાબર, કયા રાજાની મદદથી? તો કે ભાઈ પોર્ટુગલના રાજા કોણ હતા? પ્રિન્સ હેનરી. એને મદદ કરવાનું વચન આપ્યું. એને મદદ કરવાનું વચન આપ્યું પછી ભારત આવવાના જળમાર્ગનું સંશોધન કરવાની સાહસ યાત્રા ચાલુ થાય છે. સૌથી પહેલું નામ કોનું આવે છે? તો કે ભાઈ બાર્થોલોમ્યુ ડાઇસ. એને કઈ? તો કે ભાઈ આફ્રિકાના દક્ષિણ છેડે આવેલું એક ભૂશીર, ભૂશીર એટલે કિનારાનું એવું સ્થળ જેને નામ આપ્યું અને કેપ ઓફ ગુડ ઓફ. બરાબર, એનું સંશોધન થાય છે. બીજા નંબર પર આવે છે કોલમ્બસ. બરાબર, ઇટાલીનો વ્યક્તિ હતો આ. હવે કોલમ્બસ છે એ સ્પેનના રાજાની મદદ લે છે અને પોતાનું વહાણ ધીમે ધીમે ચલાવતા ચલાવતા તે કઈ દિશામાંથી જાય છે? પશ્ચિમ દિશામાંથી પૂર્વ દિશા તરફ જવાનો પ્રયત્ન કરે છે. એટલે એનું વહાણ ખોટા રસ્તે જાય છે અને એક નવા પ્રદેશમાં જઈને પહોંચે છે, એટલાન્ટિક મહાસાગરના કિનારે. બરાબર, અને એ નવો ખંડનું સંશોધન કરે છે. અમેરિગો વેસ્પુચી પછી એને નામ આપે છે અમેરિકા.
અને એના કિનારાના ટાપુઓ છે એ આજે પણ કયા નામથી ઓળખાય છે? વેસ્ટ ઇન્ડિઝ. ઇન્ડિઝ નામનો શબ્દ લાગ્યો કારણ કે ત્યાંની આબોહવા, ત્યાંનું વાતાવરણ બધું કેવું હતું? ભારત જેવું. એટલે જ કોલમ્બસને શું લાગ્યું હતું કે ભારતનું સંશોધન આપણે કરી નાખ્યું. આ કયો દેશ છે? તો કે આ ભારત દેશ જ છે. ત્યાં આગળ કોલમ્બસની સાહસ યાત્રા થઈ જાય છે પૂરી. ઇટાલીનો વ્યક્તિ. કોલમ્બસ ક્યાંનો હતો? ઇટાલીનો. તમને એવું પૂછાય કે ભાઈ કોલમ્બસ ક્યાંનો વ્યક્તિ હતો, તો તમારે યાદ રાખવાનું ઇટાલી. આ તમારે યાદ રાખવાનું. ઇટલી કયો, ઇટાલી કયો, બધાનો મતલબ એક જ થાય. ચાલો, હવે જેને ભારત આવવાના જળમાર્ગનું સંશોધન કર્યું, જેને ભારત આવવાના જળમાર્ગનું સંશોધન કરવામાં સફળતા મળી, એવો એક વ્યક્તિ જેની વિશે આપણે જોઈએ છીએ, જે વ્યક્તિનું નામ છે વાસ્કો દ ગામા. ક્યાંનો વતની હતો? પોર્ટુગલ. હવે જોઈએ છીએ આપણે વાસ્કો દ ગામા. આ વ્યક્તિ હતો પોર્ટુગલ. ક્યાંનો હતો? પોર્ટુગલ. તમને એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ ભારત આવવાના જળમાર્ગનું સંશોધન કરવામાં કોને સફળતા મળી, તો તમારે જવાબ લખવાનો છે વાસ્કો દ ગામા. કોને સફળતા મળી? વાસ્કો દ ગામા. તમને એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો, તો તમારે જવાબ લખવાનો છે પોર્ટુગલ. શું જવાબ લખવાનો છે? પોર્ટુગલ. ચાલો, હવે જો વાસ્કો દ ગામા જે છે એ પોતાના પોર્ટુગલના લિસ્બન નામના બંદરેથી નીકળે છે. જો તમારી ટેક્સ્ટ બુકમાં આવી કોઈ ચર્ચા કરી નથી, પણ તમારી જાણકારી માટે આપણે આવી ચર્ચા કરશું. લિસ્બન નામનું બંદર. વાસ્કો દ ગામાએ એવું વિચાર્યું કે ભાઈ આપણે જો જળમાર્ગનું સંશોધન કરવા પૃથ્વી ગોળ છે, આપણે પૂર્વમાં જવું હોય તો પશ્ચિમ બાજુમાંથી આપણે ગતિ કરતાં કરતાં જઈએ તો પૂર્વમાં આપણે આવી શકીએ, ભારત પહોંચી શકીએ. પણ આપણે એવું કરવું નથી, કારણ કે એને ખબર હતી કે ભાઈ કોલમ્બસ જે છે એ પશ્ચિમમાંથી પૂર્વ તરફ આવવા નીકળ્યો હતો અને એ ભૂલો પડ્યો હતો, એક નવા પ્રદેશમાં જઈને પહોંચી ગયો હતો, ને જે પ્રદેશ પછી કયા પ્રદેશ તરીકે ઓળખાણો હતો? અમેરિકા. આપણે આવા ધંધા કરવા નથી. જો ભારત દેશ આપણાથી પૂર્વમાં આવેલો હોય તો આપણે સીધા પૂર્વમાં જ જઈએ. આપણે શા માટે પશ્ચિમમાં જવું જોઈએ? એટલે વાસ્કો દ ગામા જે છે એ પોતાના વહાણની અંદર ખાદ્ય સામગ્રી, જરૂરી સામગ્રી મૂકી અને પોર્ટુગલ નામનો પોતાનો દેશ, અને પોતાનો જે પોર્ટુગલ નામનો દેશ છે એના લિસ્બન નામના બંદરેથી તે નીકળે છે અને પોતાની સાહસ યાત્રા કેવી કરે છે? શરૂ કરે છે. હવે જો આમાંથી તમને પ્રશ્ન પૂછે ને કે ભાઈ અમેરિકા ખંડની શોધ કઈ સાલમાં થઈ, તો તમારે કઈ સાલ લખવાની? 1492. બરાબર. તમને એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ અમેરિકા ખંડની શોધ કઈ સાલમાં થઈ? 1492. અમેરિકા ખંડની શોધ કોણે કરી? કોલમ્બસ. અમેરિકા ખંડને અમેરિકા એવું નામ કોણે આપ્યું? અમેરિગો વેસ્પુચી. જો અમેરિકા ખંડની શોધ કોલમ્બસે કરી છે, એ તો નામ કોણે આપેલું? અમેરિગો વેસ્પુચી, પોતાના નામ પરથી. કારણ કે એને ખબર હતી કાંઈક નવો પ્રદેશ છે, ભારત છે નહીં. પણ ઓલો કોલમ્બસ તો જ્યાં સુધી જીવો ત્યાં સુધીના વેમમાં શું હતું કે ભાઈ આપણે ભારતનું સંશોધન કરી નાખ્યું છે. બરાબર, આ યાદ રાખવાનું. હવે પાછા આપણા પોઈન્ટ ઉપર આવીએ કે ભાઈ લિસ્બન નામનું બંદર, ત્યાંથી વાસ્કો દ ગામાનું જહાજ એનું વહાણ ઉપડે છે અને ધીમે ધીમે કરતાં લિસ્બન બંદર ઉપરથી પૂર્વ દિશામાં આફ્રિકાનું ફરતું ફરતું ચક્કર લગાવીને એનું જહાજ અટકે છે કેપ ઓફ ગુડ હોપ. બરાબર. આફ્રિકાના દક્ષિણ છેડામાં કયું સ્થળ? તો કે કેપ ઓફ ગુડ હોપ. બરાબર. અહીંયા આગળ વાસ્કો દ ગામાનું જહાજ અટકે છે, ચા પાણી પીવા ઊભું રહે છે, નાસ્તો પાણી કરવા ઊભું રહે છે. વાસ્કો દ ગામા ક્યાંનો વતની? પોર્ટુગલનો વતની. એટલે પોર્ટુગીઝ નાવિક, એક નાવિક હતો. નાવિક કોને કહેવાય કે ભાઈ જે દરિયો ખેડવાનું કામ કરે. લગભગ એની જિંદગીના મોટાભાગના વર્ષો દરિયામાં જ પસાર થતા હોય.
એક દેશમાંથી બીજા દેશને, બીજા દેશમાંથી ત્રીજા દેશને, એ નાવિક બધા હોય ને, બરાબર, એ બધા ખલાસીઓ બધા છે ને, એ બધા બહુ અનુભવી હોય, એને ખ્યાલ હોય કે ભાઈ આ માર્ગમાં, આ દરિયામાં આ દિશામાં જવાથી આ દેશ આવે, સમુદ્રમાં આ દિશામાં જવા, આ સમુદ્રમાં આ દિશામાં જવાથી આ દેશ આવે, બરાબર. દરિયામાં જે અંતર માપવામાં આવે, નોટિકલ માઇલ એનો એકમ છે. આપણે કેમ અહીંયા કિલોમીટરમાં માપીએ, બરાબર, આ સ્થળ આટલા કિલોમીટર છે, એમ દરિયામાં અંતર માપવા માટે કયું એકમ વપરાય? નોટિકલ માઇલ. એટલે એને ખબર હોય કે આ દિશામાં આટલા નોટિકલ માઇલ જઈએ એટલે આ દેશ આવે છે, એમ, બરાબર. હવે એ વાસ્કો દ ગામા છે, લિસ્બન નામના બંદરેથી નીકળે છે, આફ્રિકાની ફરતું ચક્કર લગાવે છે, અને આફ્રિકાનો દક્ષિણનો છેડો જે આપણે અહીંયા લખેલો છે, કયો છેડો છે? કેપ ઓફ ગુડ હોપ. કોણે સંશોધન કરેલું? બાર્થોલોમ્યુ ડાઇસ. ત્યાં આગળ વાસ્કો દ ગામા છે એ સ્ટોપ કરે છે. એ કેપ ઓફ ગુડ હોપ નામનું સ્થળ છે, ત્યાં આગળ વાસ્કો દ ગામા છે એ ઉતરે છે, મતલબ કે ત્યાં આગળ એનું વહાણ છે સ્ટોપ કરે છે. હવે અહીંયા આગળથી કેપ ઓફ ગુડ હોપ નામના સ્થળે એ ચા પાણી નાસ્તો કરવા ઊભો રહે છે. ત્યાં આગળ એને એક ભારતીય ખલાસી મળે છે. કોણ મળે છે એને? તો કે એને મળે છે એક ભારતીય ખલાસી. ભારતીય ખલાસી. હવે ભારતીય ખલાસીનું નામ શું હોય છે? અહમદ ઇબ્ન મજીદ. જો આનું નામે તમારી ટેક્સ્ટબુકમાં લગભગ આપેલું નહીં હોય. આ ભારતનો ખલાસી છે. એટલે હવે એને તો ખબર જ હોય કે ભાઈ કેપ ઓફ ગુડ હોપ નામના દક્ષિણ આફ્રિકાના સ્થળથી ભારત જવું હોય તો કઈ દિશામાં જવાય, ક્યાંથી જવાય, કેમ જવાય, એને બધી ખબર જ હોય. એટલે કેપ ઓફ ગુડ હોપ નામના સ્થળે હવે વાસ્કો દ ગામાના જહાજની અંદર એક વ્યક્તિ નવો આવે છે, જે તેનો સાથીદાર છે. કોણ આવે છે? અહમદ ઇબ્ન મજીદ. એટલે હવે કેપ ઓફ ગુડ હોપથી જે વાસ્કો દ ગામા છે એનું કામ કેવું થઈ જાય છે? સરળ થઈ જાય છે. કેવું થઈ જાય છે એનું કામ? સરળ. કારણ કે હવે તેને ખબર પડી ગઈ કે ભાઈ હવે ભારત ક્યાં જવાય, એ જેને ખબર છે એ વ્યક્તિ મારી સાથે છે, એટલે હવે કાંઈ આપણે મૂંઝાવાની જરૂર છે નહીં. હવે 100% આપણને ભારત મળી ગયું. એટલે અહમદ ઇબ્ન મજીદ અને વાસ્કો દ ગામા કેપ ઓફ ગુડ હોપથી નીકળે છે અને ધીમે ધીમે એ આગળ વધે છે. આફ્રિકાની પૂર્વ દિશામાં આગળ વધે છે અને એમ કરતાં ભારતના પશ્ચિમ કિનારે હવે પહોંચી જાય છે. ક્યાં પહોંચે છે? તો કે ભારતની અંદર પહોંચે છે, પશ્ચિમ કિનારે પહોંચે છે. પશ્ચિમ કિનારે એ બંદર કયું હોય છે? કાલિકટ બંદર હોય છે. કયું બંદર હોય છે? કાલિકટ. એટલે હવે અને એ કાલિકટ બંદરે પહોંચે છે ત્યારે ઈસવીસન હોય છે 1498. ઈસવીસન 1498. એટલે તમને એવો પ્રશ્ન પૂછાય કે ભારત આવવાના જળમાર્ગનું સંશોધન કઈ સાલમાં થયું હતું? તો તમારે સાલ કઈ યાદ રાખવાની છે? ઈસવીસન 1498. બીજો પ્રશ્ન એવો પૂછાય, વાસ્કો દ ગામા ભારતના પશ્ચિમ કિનારે કયા બંદરે ઉતરે છે? તો તમારે જવાબ શું યાદ રાખવાનો? કાલિકટ બંદર. કયો જવાબ યાદ રાખવાનો? કાલિકટ બંદર. હજી એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ વાસ્કો દ ગામાને કેપ ઓફ ગુડ હોપ ભારતીય કયો ખલાસી મળે છે? તો તમારે નામ યાદ રાખવાનું. કયું નામ યાદ રાખવાનું? અહમદ ઇબ્ન મજીદ. અહમદની જગ્યાએ ઘણી જગ્યાએ મોહમ્મદ લખેલું હોય, ઘણી જગ્યાએ અહમદ લખેલું. બેમાંથી કોઈ પણ નામ લખો એ સાચું જ છે. ઘણી બુકમાં મોહમ્મદ લખેલું હોય, ઘણી બુકમાં અહમદ લખેલું હોય. તમારી બુકમાં કાંઈ લખ્યું જ નથી એટલે તમે ન લખો તો ચાલે. હવે કાલિકટ જેવો પહોંચે છે ત્યાં આગળ ઝામોરીન નામના રાજાનું શાસન હોય છે. કયા રાજા હોય છે? ઝામોરીન. શિયાળામાં જામી જાય એટલે એના મમ્મીનું નામ રાખી દીધું ઝામોરીન. કયા રાજાનું શાસન હોય? ઝામોરીન નામના રાજા. એનું બીજું નામ યાદ રાખવાનું તમારું. એનું બીજું નામ છે ને સામુદ્રિક રાજા છે. શું છે? સામુદ્રિક રાજા. આખો દી સમુદ્રમાં રહેતા હશે એટલે સામુદ્રિક રાજા આપણે માનીએ કે એવું નામ રાખ્યું છે. બીજું નામ છે એનું સામુદ્રિક રાજા અથવા ઝામોરીન નામના રાજા. આપણી ભારતની પ્રથા અતિથિ દેવ ભવ. અતિથિ આપણા શું કહેવાય? મહેમાન આપણા શું કહેવાય? ભગવાન. અતિથિ દેવો ભવ. અતિથિ છે, મહેમાન છે, ભગવાન છે. એટલે કે મહેમાન અતિથિ એટલે મહેમાન. મહેમાન એ આપણા માટે શું છે? ભગવાન છે. એવા વિદેશી પ્રજા, ભૂરી પ્રજા,
એટલે આપણા માટે મહેમાન જ કહેવાય. એટલે જામુરી નામના રાજા તો ખુશ થઈ ગયા, કહો વિદેશી લોકો મહેમાન આપણા ભારતમાં, આપણા આંગણા ક્યાંથી. એટલે સરસ મજાના ફૂલ હાર લઈને પહેલાં તો વાસ્કો દ ગામા અને સ્વાગત કર્યું, બરાબર, કે આવો આવો વાસ્કો દ ગામા ભાઈ, અમારા ભારતમાં આવ્યા તમે, સરસ, વેરી ગુડ, પધારો અમારા ભારતમાં. સરસ મજાનું સન્માન કરે છે, સન્માનપૂર્વક એને આદર આપીને એનું વેલકમ કરે છે. હવે વાસ્કો દ ગામા જે છે એ કાલિકટ બંદરની સમૃદ્ધિ જોઈ અને એના મનમાં પછી લાલચ જાગે છે કે ઓહો આટલી બધી સમૃદ્ધિ, બરાબર, ભારત દેશ એટલો બધો સમૃદ્ધ, જો આપણને અહીંયા આગળ વ્યાપાર કરવાની પરમિશન મળે ખાલી, અને જો આપણે અહીંયા વ્યાપાર કરીએ તો આપણો પોર્ટુગલ દેશ પણ ધીમે ધીમે કેવો બને, તો કે ભાઈ સમૃદ્ધ બને, બરાબર. આપણને જો વ્યાપાર કરવાની પરમિશન મળે તો આપણો પોર્ટુગલ દેશ પણ ધીમે ધીમે કેવો બને, સમૃદ્ધ બને. હવે એની લાલચ જાગે છે કે હવે આપણે વ્યાપાર કરવા માટેની પરમિશન માગીએ, બરાબર. એટલે પછી રાજા જે છે એને વ્યાપાર કરવાની પરમિશન આપે છે, પણ એ બધી ઘટના છે એ આની પછીના મુદ્દામાં આવે છે, બરાબર. અહીંયા આગળ આ મુદ્દો તમારો થઈ જાય છે પૂરો. હવે જો ભારતના ઇતિહાસની અંદર જે નવો જળમાર્ગ છે એનું સંશોધન થઈ ગયું, બરાબર. તમને એવો પ્રશ્ન પૂછાય 4 માર્કની અંદર કે ભારત આવવાના નવા જળમાર્ગનું સંશોધન કેવી રીતે થયું સમજાવો, અથવા તો ટૂંકનોંધ પૂછાય, નવા જળમાર્ગનું સંશોધન ટૂંકનોંધ સમજાવો, તો તમારે આટલા મુદ્દા જે છે અહીંયાથી શરૂ કરી આટલા મુદ્દા જે છે નવા જળમાર્ગની શોધ અહીંયાથી શરૂ કરીને આટલા મુદ્દા સુધી તમારે જવાબ લખવાનો છે. આ મેઇન ટોપિક છે, આ મેઇન ટોપિક તમારે યાદ રાખવાના છે. મેઇન ટોપિક યાદ રાખો એટલે એના આધારે આખો જવાબ તમને યાદ રહી જશે. તમારા મટીરિયલમાં પણ તમે જોશો તો આ બધા પોઈન્ટ છે, બધા પોઈન્ટના અક્ષર છે ને એ મેં બોલ્ડ કરેલા છે. બોલ્ડ કરેલા છે એટલે કે એકદમ ઘાટા અક્ષર કરેલા છે. એટલે એ તમને શું દર્શાવે છે કે ભાઈ આટલા પોઈન્ટ તમારે યાદ રાખવાના છે, એની ઉપરથી તમને આખો મોટો જવાબ યાદ રહી જશે. ઓકે, તો અહીંયા આગળ એક 4 માર્કનો પ્રશ્ન આપણો થઈ જાય છે પૂરો. હવે એની પછી ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, બરાબર. એની પછી કે હવે યુરોપિયન પ્રજા કેવી રીતે આવે છે, તો ભારતની અંદર યુરોપિયન પ્રજાનું આગમન. આમ તો ખરેખર આને પ્રજા ન કહેવાય, આને વેજા કહેવાય, બરાબર. આને શું કહેવાય, વેજા. ભારતની અંદર યુરોપિયન વેજાઓનું આગમન, કારણ કે આપણા માટે તો આ બધી વેજા જ હતી. કેટલો પ્રયત્ન કરવો પડ્યો અંગ્રેજોને ભારતમાંથી કાઢવા માટે, ભૂરી પ્રજાને ભારતમાંથી કાઢવા માટે, બરાબર. મારા બેટા અંગ્રેજો ગયા અને અંગ્રેજી મૂકતા ગયા, બરાબર. એ ન આવ્યો તો અંગ્રેજીનું એટલું બધું મહત્વ આપણા દેશમાં ન હોત, બરાબર. ચાલો કાંઈ વાંધો નહીં. હવે જો ભારત આવવાના જળમાર્ગનું સંશોધન સૌપ્રથમ કઈ પ્રજાએ કર્યું, તો તમારા મનમાં તરત જવાબ આવશે કે પોર્ટુગીઝ પ્રજાએ, કારણ કે વાસ્કો દ ગામા ક્યાંનો હતો, પોર્ટુગલનો હતો. એટલે સ્વાભાવિક છે કે તમને એવો પ્રશ્ન પૂછાય કે ભારત આવવામાં સૌપ્રથમ કઈ પ્રજા, મતલબ કે ભારતમાં વ્યાપાર કરવા માટે સૌપ્રથમ કઈ પ્રજા આવી, તો તમારે જવાબ શું લખવાનો, પોર્ટુગીઝ, બરાબર. એ વાક્ય આપણે લખી નાખીએ, ભારતમાં વ્યાપાર કરવા માટે સૌપ્રથમ કોણ આવે છે, તો કે પોર્ટુગીઝ. કોણ આવે છે, પોર્ટુગીઝ. જો અહીંયા જેટલી પ્રજા આપણે ભણશું ને બધી પ્રજા ક્રમમાં જ ભણશું. તમારી બુકની અંદર બધી પ્રજા એક સાથે ભેગી આપેલી છે, પણ આપણે એક સાથે ભેગી ભણવાની નથી. આપણે બધી વેજા વિશે અલગ અલગ ભણશું. જે વેજા વિશે ભણશું ને એનું ટાઇટલ આપશું આપણે, અને એના ટાઇટલ નીચે એનું આખું કન્ટેન્ટ જે આપ્યું છે ભણશું એટલે તમને ખબર પડે કે પોર્ટુગીઝ આવે તો એમાં આટલી વસ્તુ યાદ રાખવાની છે, ફ્રેન્ચ લોકો આવે તેમાં આટલી વસ્તુ યાદ રાખવાની છે, ઇંગ્લેન્ડના અંગ્રેજો ડાઘિયા બધા આવે તો એની અંદર આટલી વસ્તુ યાદ રાખવાની છે, તમને ખ્યાલ આવે. હવે જો સૌથી પહેલાં શું કીધું છે કે 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝ લોકોએ કઈ કઈ જગ્યાએ વ્યાપારી મથકો સ્થાપ્યા હતા, દીવ, દમણ, ગોવા, કોચીન, મલ્લાકા, બરાબર. આ એના વ્યાપારી મથક 100 વર્ષની અંદર. 100 છે આંકડામાં લખું છું એટલે તમને યાદ રહે. કઈ કઈ જગ્યાએ, તો કે દીવ, દમણ, ગોવા,
કોચી અને મલ્લાકા, મલ્લિકાનો લખતા શું લખવાનું? મલ્લાકા. પોર્ટુગીઝ લોકો જ્યારે વ્યાપાર કરવાની પરમિશન લઈ અને ભારતની અંદર વ્યાપાર કરે છે ત્યારે 100 વર્ષ સુધી એ એકલા વ્યાપાર કરે છે. 100 વર્ષ સુધી પોર્ટુગીઝ સિવાય ભારતની અંદર એક પણ વિદેશી પ્રજા આવતી નથી. અને એ 100 વર્ષ દરમિયાન એના વ્યાપારી મથકો કયા કયા હતા? એ જ્યાં વ્યાપાર કરતા હતા તો કે દીવ, દમણ, ગોવા, કોચી, મલ્લાકા. તમને એવો પ્રશ્ન પૂછાય પોર્ટુગીઝના વ્યાપારી મથકો જણાવો તો તમારે આ વ્યાપારી મથકો લખવાના. દીવ, દમણ, ગોવા 3 તો એકાર યાદ રહી જ જાય. કોચી અને મલ્લાકા 2 જોડ દેવાનું. સમય જતાં જતાં એક સમય એવો આવશે કે કોચી અને મલ્લાકા એના હાથમાંથી જતું રહેશે. કોના હાથમાં વયું જશે? અંગ્રેજોના હાથમાં, ઇંગ્લેન્ડના. અને પોર્ટુગીઝના હાથમાં માત્ર કેટલા રહેશે? 3, દીવ, દમણ ને ગોવા. ચાલો એક સાથે જોવા, 3 જ રહેશે ખાલી. બરાબર, આગળ હમણાં આવશે. હવે એને સફળતા મળી એટલે હોલેન્ડના ડચ અને ડેનમાર્કના ડેનિશ. બરાબર, આ જે સૌથી પહેલાં ભણ્યા ને એ આપણે પોર્ટુગીઝ વિશે ભણ્યા. આપણે અલગ અલગ ક્રમ જ આપી દઈએ. બરાબર, સૌથી પહેલાં તો કે આવ્યા પોર્ટુગીઝ લોકો. હવે પોર્ટુગીઝ લોકોમાં તમારે કેટલું યાદ રાખવાનું? તો કે આટલું યાદ રાખવાનું. કેટલું યાદ રાખવાનું? તો કે આટલું. તો સૌથી પહેલો મુદ્દો તો કે સૌ પ્રથમ આવેલા, સૌ પ્રથમ વ્યાપાર કરવા માટે આવેલા. કેટલા વર્ષ સુધી એને વ્યાપાર કર્યો? 100 વર્ષ. વ્યાપારી મથકો કયા? દીવ, દમણ, ગોવા. ચાલો એક સાથે જોવા, કોચી અને મલ્લાકા. હવે કોણ આવે છે? તો કે હવે આવે છે ડેનમાર્કના ડેનિશ લોકો. ડેનમાર્ક અને એના કયા લોકો આવે છે? ડેનિશ લોકો આવે છે. કોણ આવે છે? ડેનિશ લોકો. એની પછી ત્રીજા નંબર ઉપર કોણ આવે છે? હોલેન્ડના ડચ લોકો. આ બંને પ્રજા એક સાથે આવે છે એટલે આમાં તમે ક્રમ આડોળ લખો તો ચાલે. સૌથી પહેલા અને સૌથી છેલ્લે. ચાલો, સૌથી પહેલા કોણ? પોર્ટુગીઝ. પોર્ટુગીઝ લોકોએ સૌ પ્રથમ સ્વતંત્ર કેટલા વર્ષ વ્યાપાર કર્યો? 100 વર્ષ. કઈ કઈ જગ્યાએ? દીવ, દમણ, ગોવા, કોચી, મલ્લાકા. એની પછી પોર્ટુગીઝ લોકોનો વ્યાપાર એટલો બધો સરસ મજાનો ચાલતો હતો, એટલો બધો સરસ મજાનો ચાલતો હતો કે હવે હોલેન્ડના ડચ લોકો અને ડેનમાર્કના ડેનિશ લોકોને એવી ખબર પડી કે ભાઈ પોર્ટુગલ તો કેટલું સમૃદ્ધ થતું જાય છે. એનું મુખ્ય કારણ કયું છે? તો કે ભાઈ પોર્ટુગીઝ લોકો ભારતમાં વ્યાપાર કરે છે ને ભારતમાંથી બધું વ્યાપાર કરીને સમૃદ્ધિ પોતાના દેશમાં લાવે છે ને પોર્ટુગલ ધીમે ધીમે સમૃદ્ધ બનતું ગયું. તો હાલ આપણે ભારતમાં વ્યાપાર કરવા જઈએ એટલે પોર્ટુગીઝનો વ્યાપારમાં જે સફળતા મળી એ જોઈને એનાથી આકર્ષાઈને હવે વ્યાપાર કરવા માટે આવે છે હોલેન્ડના ડચ લોકો અને ડેનમાર્કના ડેનિશ લોકો. પણ આ બંનેને વ્યાપાર કરવામાં સફળતા મળતી નથી. એટલે આ બે લોકો જે છે પોતાના બિસ્તરા પોટલા કરિયાવાર બાંધીને પોતપોતાના દેશ ભેગા થઈ જાય છે. શું કામ? કારણ કે આ બધાની પછી એક જબરજસ્ત પ્રજા આવે છે, બહુ માથાભારે પ્રજા આવે છે. બરાબર, જેને કાઢવામાં આપણે કેટલો પરિશ્રમ કરવો પડ્યો. અને એ પ્રજા છે ઇંગ્લેન્ડના અંગ્રેજો. ઇંગ્લેન્ડના અંગ્રેજો આવે ને એટલે આ બેની તો પથારી ફેરવે છે, આ બેને તો ઘર ભેગા કરી દે છે. પણ આ બધા લોકો છે ને, પોર્ટુગીઝ લોકો છે, ફ્રેન્ચ લોકો છે, એની યારે પણ એવી ધબધબાટી બોલાવે છે કે એ લોકોના વ્યાપારી મથકો એની પાસેથી લઈ લે છે. બરાબર, અને પછી તો ધીમે 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 સર્વ જગ્યાએ શાસન કોણ આવી જાય છે? ઇંગ્લેન્ડના અંગ્રેજોનું. જોઈએ ક્રમબદ્ધ. હવે આવે છે ઇંગ્લેન્ડના અંગ્રેજો. હવે કોણ આવે છે? ઇંગ્લેન્ડના અંગ્રેજો. એટલે હવે આપણે જોશું અંગ્રેજો. ચોથા નંબર ઉપર કોણ આવે છે? અંગ્રેજો. કયા દેશના હતા? ઇંગ્લેન્ડ. ડાઘ્યો કૂતરો. અંગ્રેજો આવે એટલે કોઈને રહેવા દેતા નથી. કારણ કે અંગ્રેજોનો હેતુ શું હોય છે? આખા ભારતની અંદર વ્યાપારી મથકો આપણા હાથમાં હોવા જોઈએ. ભારતની અંદર વ્યાપાર કરવા માટે આપણી સિવાય કોઈ હોવું જોઈએ નહીં. બરાબર. હવે ઇંગ્લેન્ડના લોકોએ જોયું, ડેનમાર્કના ડેનિશ લોકો, હોલેન્ડના ડચ લોકો, પોર્ટુગલના પોર્ટુગીઝ લોકો કેવા સરસ મજાનો વ્યાપાર કરે છે. મારા બેટા સમૃદ્ધ થઈ ગયા, કેટલા બધા પૈસા કમાય છે, પોતાનો દેશ કેવો સમૃદ્ધ કરી નાખ્યો. એટલે એને તરત જ તે એની રાણી હતી, ઇંગ્લેન્ડની રાણી,
બરાબર, જેનું નામ હતું ઇલિઝાબેથ. આ ઇલિઝાબેથને કીધું કે હે રાણી, અમને પરમિશન આપો, અમારે પણ ભારતમાં વ્યાપાર કરવા જવું છે અને ત્યાંથી બધી સમૃદ્ધિ લાવીને, બરાબર, બધો ખજાનો વ્યાપાર કરીને નફો કમાઈને આપણા ઇંગ્લેન્ડને આપણે કેવું બનાવવું છે? સમૃદ્ધ. હવે ઇંગ્લેન્ડની રાણી છે એને એવી ખબર પડે કે ભાઈ આ લોકો વ્યાપાર કરીને આપણા ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માગે છે, તો કે ઇંગ્લેન્ડની મહારાણી કાંઈ ના પાડે? ના પાડે, સ્વાભાવિક છે. એટલે ઇંગ્લેન્ડની મહારાણી જે હતી ઇલિઝાબેથ, એને મંજૂરી આપી, તથાસ્તુ, જાઓ, મોજ કરો, જલસા કરો, ભારતમાં વ્યાપાર કરો, આપણા ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવો. એટલે એ લોકો વ્યાપાર કરવા માટે સૌપ્રથમ તો એક આખું મોટા મોટા વ્યાપારીઓનું ગ્રુપ બનાવે છે, જેને કંપની કહેવાય. શું કહેવાય? કંપની એટલે મોટો ઉદ્યોગ કેવું નહીં. ઇંગ્લેન્ડના મોટા મોટા વ્યાપારીનું એક ગ્રુપ બનાવે છે ઈસવીસન 1600ની અંદર, અને એને કહેવાય છે ઈસ્ટ ઇન્ડિયા કંપની. શું કહેવાય છે એને? ઈસ્ટ ઇન્ડિયા કંપની. એવું સરસ મજાનું એક ગ્રુપ બનાવે છે અને એને શું નામ આપે છે? તો કે એને નામ આપે છે ઈસ્ટ ઇન્ડિયા કંપની. શું નામ આપે છે? ઈસ્ટ ઇન્ડિયા કંપની. હવે ઇલિઝાબેથે તો પરમિશન આપી દીધી, હવે પરમિશન ક્યાંથી લેવાની? તો કે ભાઈ હવે પરમિશન લેવાની ભારતમાંથી, કારણ કે ઇંગ્લેન્ડથી પરમિશન તો મળી ગઈ, પણ વ્યાપાર તો ક્યાં કરવાનો છે? ભારતમાં કરવાનો છે. તો ભારતના રાજાની પરમિશન તો હોવી જોઈએ. એટલે હવે એ ધીમે ધીમે ઈસવીસન 1608ની અંદર હોકિન્સ નામનો વ્યક્તિ છે, બરાબર, જો આ યાદ રાખજો સાલ બધી, 1608ની અંદર હોકિન્સ નામનો વ્યક્તિ છે, બરાબર, એ વહાણનો કેપ્ટન હોય છે અને સૌ પ્રથમ હોકિન્સ નામનો વ્યક્તિ વહાણમાં પોતાના ઘણા બધા વ્યાપારીઓને લઈ અને આપણા ભારતની અંદર એ પગ મૂકે છે અને ત્યાં આગળ એ ભારતની અંદર પગ મૂકે છે અને વ્યાપાર કરવાની શું માગે છે? પરમિશન. અને ત્યારે રાજા છે ને આપણા ભારતના જહાંગીર નામના રાજા હોય છે. કોણ હોય છે? જહાંગીર. હવે ઈસવીસન 1608ની અંદર જે આ હોકિન્સ નામનો વ્યક્તિ, જે વહાણનો કેપ્ટન હોય, બરાબર, એ પોતાના દેશમાંથી આવે છે, ભારત કાલિકટ બંદરે ઉતરે છે. ત્યાંના રાજા એ વખતે હોય છે જહાંગીર. જહાંગીર નામના રાજાને કહે છે કે અમને ભારતમાં વ્યાપાર કરવાની પરમિશન આપો. હવે પોર્ટુગીઝ લોકોને ખબર પડી ગઈ કે ઇંગ્લેન્ડના લોકોને ભારતમાં આવવા દેવાય નહીં, નકર આપણી બધાની પથારી ફેરવી નાખે. એટલે પોર્ટુગીઝ લોકો છે ને એને જહાંગીર નામના રાજાને કહી દીધું કે આ મારા બેટાને આવવા દેતા નહીં, જો આને આવવા દેશો તો તમારા દેશની પથારી ફેરવશે ને અમારી પથારી ફેરવશે, એટલે આને ભારતમાં પગ મૂકવા દેતા નહીં. એટલે પોર્ટુગીઝ લોકોએ વિરોધ કર્યો. એટલે આ જે જહાંગીર નામના રાજા છે ને એ હોકિન્સને ના પાડે છે કે ના ભાઈ, વ્યાપાર કરવા અહીંયા અમારું ભારતમાં નહીં, ચાલો ભાગી જાઓ પાછા પોતાના દેશમાં. એટલે હોકિન્સ છે એનું હવાઈ જાય છે, એટલે પોતાનું વહાણ લઈને પાછો પોતે ક્યાં વયો આવે છે? ઇંગ્લેન્ડ. એટલે હોકિન્સને વ્યાપાર કરવાની મંજૂરી લેવા માટે પરમિશન મળતી નથી. પછી થોડોક સમય પસાર થઈ જાય છે. ઈસવીસન 1608 પછી 9, 10, 11, 12 અને 13, કેટલા વર્ષ પછી? 5 વર્ષ પછી ઈસવીસન 1613ની અંદર એક બીજો વ્યક્તિ સર ટોમસ રો, આ વ્યક્તિ નક્કી કરે છે કે હવે હું જઈશ અને ભારતની અંદર વ્યાપાર કરવાની પરમિશન ગમે તેમ કરીને મેળવીશ. આપણે અંગ્રેજોએ ભારતમાં વ્યાપાર કરવો જ છે. અને ઈસવીસન 1613ની અંદર સર ટોમસ રો વહાણનો ફરીવાર પાછો કેપ્ટન હોય છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના થોડા ઘણા વ્યાપારીઓને લઈ અને ક્યાં આવે છે? ભારતના પશ્ચિમ કિનારા આવે છે, કાલિકટ નામના બંદરે ઉતરે છે અને ત્યાં આગળ રાજા અહીંના એ જ હોય છે. કયા રાજા હોય છે? જહાંગીર નામના રાજા હોય છે. પણ સર ટોમસ રોની રજૂઆત એટલી બધી સરસ હોય છે, એણે એટલી બધી સરસ રજૂઆત કરી કે જહાંગીર નામના રાજાએ અંગ્રેજોને વ્યાપાર કરવાની પરમિશન આપી દીધી. અને સૌથી એ લોકો પોતાનું પ્રથમ વ્યાપારી મથક ક્યાં સ્થાપે છે? તો કે પ્રથમ વ્યાપારી મથક એ સ્થાપે છે કઈ જગ્યાએ? તો કે સુરત. આ યાદ રાખવાનું છે. તમને એવો પ્રશ્ન પૂછાય કે અંગ્રેજોનું પ્રથમ વ્યાપારી મથક કયું હતું, તો તમારે જવાબ શું લખવાનો? સુરત.
અંગ્રેજોએ પોતાનું પ્રથમ વ્યાપારી મથક ક્યાં સ્થાપ્યું? તો તમારે જવાબ શું લખવાનો છે? સુરત. સમજાણું? ફરીવાર, અંગ્રેજોમાં સૌથી પહેલાં તો રાણી એલિઝાબેથ પાસેથી અંગ્રેજો શું માગે છે? પરમિશન, કે અમારે ભારતમાં વ્યાપાર કરવા માટે જવું છે. પરમિશન આપી દે પછી ઈસવીસન 1600માં કઈ કંપની સ્થાપે છે? ઈસ્ટ ઇન્ડિયા કંપની. બરાબર? કંપની એટલે બીજું કાંઈ નહીં, મોટા મોટા સારા સારા વ્યાપારીઓનું એક શું બનાવે છે? જૂથ બનાવે છે વ્યાપાર કરવા માટે. હવે પરમિશન ક્યાં લેવાની હોય છે? ભારતમાં. એટલે હોકિન્સ નામનો વાહનનો કેપ્ટન છે ઈસવીસન 1608માં ઘણા બધા વ્યાપારીઓને લઈને ભારતમાં આવે છે. કાલિકટ બંદરે પહોંચે છે. ત્યાં જહાંગીર નામના રાજા હોય છે. પોર્ટુગીઝ લોકો વિરોધ કરે છે એટલે જહાંગીર નામના રાજા અંગ્રેજોને વ્યાપાર કરવાની પરમિશન આપતા નથી. હોકિન્સ નામનો વ્યક્તિ ક્યાં વહી જાય છે? પાછું. ફરીવાર પાછું ઈસવીસન 1613માં કોણ આવે છે? સર ટોમસ રો, વાહનનો કેપ્ટન હોય છે, પોતાના થોડા ઘણા વ્યાપારીઓને લઈને આવે છે ભારતની અંદર. ત્યારે પણ રાજા કોણ હોય છે? જહાંગીર. પણ એવી રીતે સમજાવે છે જેના કારણે અંગ્રેજોને વ્યાપાર કરવાની પરમિશન મળી જાય છે. અને સૌથી પહેલામાં પહેલું વ્યાપારી મથક ક્યાં સ્થાપવામાં આવે છે? સુરત. હવે જો સુરત તો વ્યાપારી મથક સ્થાપ્યું, પછી ધીમે ધીમે તમે જો ભરૂચ, અમદાવાદ, બરાબર, આ એના વ્યાપારી મથકો છે. બરાબર? ભરૂચ, પછી અમદાવાદ, આ બધા આપણા ગુજરાતના. પછી જો એમાં આગળ કયા કીધા છે? પછી ધીમે ધીમે દક્ષિણ ભારતમાં જાય છે. બરાબર? મછલીપટ્ટમ, સેન્ટ જોર્જ, ફોર્ટ વિલિયમ. બરાબર? મછલીપટ્ટમ, પછી છે સેન્ટ જ્યોર્જ, ફોર્ટ વિલિયમ. અને આ બધાનું મુખ્ય મથક કયું બનાવે છે? તો કે મુખ્ય મથક બનાવે છે મુંબઈ. બરાબર? આ જેટલા જેટલા વ્યાપારી મથકો છે એ બધાનો વહીવટ ક્યાંથી કરે છે? મુંબઈથી કરે છે. હવે ઈસવીસન 1687ની અંદર આમાં લખી છે સાલ, કે ભાઈ એ પોતાનું વ્યાપારી મથક ક્યાં બનાવે છે? મુંબઈ. મુખ્ય મથક કયું બનાવે છે? મુંબઈ. એટલે મુંબઈથી બધા વ્યાપારી મથકનો શું કરે છે? વહીવટ. હવે અંગ્રેજોનો સફળતાપૂર્વક વ્યાપાર જોઈ અને હવે એક પ્રજાતિ આવે છે જે છે 5મા નંબરની પ્રજાતિ. જે 5મા નંબરની પ્રજાતિ છે, જે કેવી પ્રજાતિ છે? ફ્રેન્ચ પ્રજાતિ. કેવી પ્રજાતિ છે? ફ્રેન્ચ પ્રજાતિ. બરાબર? અને ફ્રેન્ચ પ્રજાતિ પોતાની ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરે છે? ઈસવીસન 1668. બરાબર? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. આ વાક્ય છે, યાદ રાખજો. તમને એવો પ્રશ્ન પૂછાય કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થાય છે? તો તમારે જવાબ શું લખવાનું છે? ઈસવીસન 1668. હવે જો એ લોકો કઈ કઈ જગ્યાએ વ્યાપારી મથક? તો કે માહે, કરાઈકલ, પોંડિચેરી. આના વ્યાપારી મથકો કયા કયા? માહે, કરાઈકલ, પોંડિચેરી, ચંદ્રનગર. બરાબર? આ બધા એના શું છે? વ્યાપારી મથકો છે. હવે 18મી સદીની અંદર ફ્રેન્ચ અને અંગ્રેજો એકબીજા સાથે શું કરે છે? હરીફાઈ કરે છે. એના માટે ઘણા બધા વિગ્રહ પણ થાય છે. પણ આ બધા વિગ્રહની અંદર અંગ્રેજો જે છે એ સર્વસત્તાધીશ સાબિત થાય છે. મતલબ કે અંગ્રેજો તાકાતવર સાબિત થાય છે. બધા વિગ્રહમાં જીતી જાય છે. બરાબર? પછી અંગ્રેજો સામે આ ડેનમાર્કના ડેનિશ લોકો અને હોલેન્ડના ડચ લોકો સ્પર્ધા કરી શકતા નથી. એટલે એ લોકો ક્યાં વ્યા જાય છે? પોતાના દેશમાં પાછા વ્યા જાય છે. અંગ્રેજો સાથે પોર્ટુગીઝ જે છે એ સંઘર્ષ કરે છે. એમાં પોર્ટુગીઝ લોકો જે છે એના હાથમાંથી કોચી અને મલ્લાકાએ જતા રહે છે. માત્ર ને માત્ર પોર્ટુગીઝ લોકો પછી વ્યાપાર ક્યાં કરે છે? દીવ, દમણ ને ગોવા. એવી જ રીતે જે ફ્રેન્ચ લોકો છે એના હાથમાં પણ માત્ર 5 જ વ્યાપારી મથક રહે છે. બરાબર? કયા કયા? માહે, કરાઈકલ, પોંડિચેરી, ચંદ્રનગર અને 5મું વ્યાપારી મથક છે. એ 5 વ્યાપારી મથકો છે એ એના હાથમાં રહે છે. અને ધીમે ધીમે કરતાં અંગ્રેજો જે છે એની સાથે પોર્ટુગીઝ લોકો, ફ્રેન્ચ લોકો છે એ સંઘર્ષ કરી શકતા નથી. અને એમ કરતાં કરતાં અંગ્રેજો કેવા બને છે? સર્વસત્તાધીશ બને છે. તો અહીંયા આગળ આ જે બધી વ્યાપારી મથકો છે એની વાત થઈ જાય છે પૂરી. તો આજના લેક્ચરની અંદર
સૌથી પહેલો પ્રશ્ન કયો ભીણા આપણે? નવા જળમાર્ગનું સંશોધન, બરાબર, નવા જળમાર્ગની શોધ કઈ રીતે થઈ. એની પછી આપણે વ્યાપારી પ્રજાઓ જોઈ. સૌથી પહેલી પ્રજા કઈ જોઈ? કોલંબસ. પહેલાં કોની વિશે વાત કરી આપણે? સૌથી પહેલાં પોર્ટુગીઝ. એની પછી કોના વિશે વાત કરી આપણે? ડેનમાર્કના ડેનિશ લોકો. એની પછી હોલેન્ડના ડચ લોકો. એની પછી અંગ્રેજો. અને સૌથી છેલ્લે 5 નંબર પર કઈ પ્રજાતિ જોઈએ આપણે? ફ્રેન્ચ. તો મિત્રો આજના આટલું આપણે જે ભણ્યા એમાંથી હું તમને હોમવર્ક આપીશ. સૌથી અગત્યની વાત, તમને મેં ગયા લેક્ચરમાં કીધું હતું કે મારી સોશિયલની તમારે બુક બનાવવાની છે, એની અંદર તમારે 2 કામ કરવાનું છે, બરાબર. ફરી વાર તમને રિમાઇન્ડર આપું છું. સૌથી પહેલાં તો તારીખ લખવાની, જે તારીખનો લેક્ચર હોય એ તારીખ લખવાની, અને એ તારીખનું સૌથી પહેલાં તો બોર્ડ વર્ક, જેવો હું બોર્ડથી દૂર જાઉં એટલે બોર્ડ વર્કનો તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો. આખું બોર્ડ વર્ક તમારે ફેરબુકમાં લખવાનું છે, અને બોર્ડ વર્ક લખાઈ જાય એટલે એની નીચેથી જ તે તરત તમારે શું લખવાનું છે? હોમવર્ક લખવાનું છે, બરાબર. એટલે જેવો હું અહીંયાથી દૂર જાઉં છું બોર્ડથી, એટલે તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. હું તમને સ્ક્રીનશોટ લેવા માટે સમય આપીશ, અને સ્ક્રીનશોટ લઈ અને પછી તરત જ તમારે શું કરવાનું છે? એ બોર્ડ વર્ક લખી નાખવાનું ફેરબુકની અંદર, અને પછી લખવાનું છે તમારે હોમવર્ક. તો આજનું હોમવર્ક છે, દરેક બાળકો નોટ કરી લેશો. આજનું લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં પાછા, બરાબર, અંગ્રેજો પોતે સત્તા સ્થાપવા માટે શું કરે છે, એના માટે કયા કયા યુદ્ધ થાય છે, એના વિશે આપણે ચર્ચા કરશું. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત. ઓકે, બાય.